ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત તારો ભજન તારો ગાયા કરો, રાત દાડો ભજન તારું ગાયા કરું. રાત દારો હો રાત દારો, હા રાત દારો ભજન તારો ગાયા કરો. રાત દાડો ભજન તારું ગાયા કરું. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. રહે અંત સમય તારો ધ્યાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારા પાપને તાપ સમાવી દેજો, મારા પાપને તાપ સમાવી લેજો. તમારા ચરણોના સેવક બનાવી દેજો, તમારા ચરણોનો સેવક બનાવી લેજો. જો આવીને દર્શન દાન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. પ્રભુજી એવું માંગુ છું. ઓ પ્રભુજી એવું માંગુ છું. મહાદેવજી મને ભક્તિનું વરદાન આપો, હરિભક્તિનો ઉપદેશ કરી, હરિભક્તિની બારીકી સમજાવી. મહારાજ ભક્તિ બહુ કઠિન છે,
ભક્તિમાં બહુ સાવચેતીની જરૂર છે. ભક્તિમાં લોકો ટીકા ન કરે એવી કોઈ ગેરંટી આપી શકે નહીં. કશું ન બને તો કહે જો ને બહુ મોટો ભગતરો બની ગયો છે. આમાં અમુક હરદ્વાર આવ્યા હોય ને તો એમના ઘરના એવું કીધું હા અત્યારથી બહુ મોટી ભક્તાણી બની ગઈ, હજી વાર છે પછી જજે. તો એ વિરોધ કરીને આવ્યા હશે, એકાદ જણા એવાય હશે. અનેક પ્રકારની વાતો થાય અને વાતો તો તેની થાય જેનામાં કઈ વાતો હોય. હે આપણે ગાંડા હોય એને ગાંડા સમજીએ છીએ, બરોબર? ગાંડા હોય તો એને આપણે ગાંડા સમજીએ છીએ. રાત્રે અમે જોયું હતું આને મેં બતાવ્યું કે જો ભાઈ ગાંડાઓને આપણે ગાંડા સમજીએ છીએ પણ ગાંડાઓ આપણને કોઈ સમજતા જ નથી. બોલો, ગાંડા તમને કઈ સમજે છે? આ બહુ મોટી વાત નથી, છોટી સી વાત है. હવે જે ભક્તિ કરતા હોય તે ને ન કરતા હોય તે બંને એકબીજાના નજરમાં ગાંડા છે. બંને એકબીજાના નજરમાં ગાંડા છે. તો તમારા સમજમાં જે સામેવાળો ગાંડા છે, ગાંડો તો ગમે તે બોલે, આપણે થોડું મગજ લેવાય. અને જો આવી માનસિકતા હોય તો ભક્તિ થાય. આવી નાની નાની વાતો ભગવાન ભોલેનાથ અગસ્ત્યજીને સમજાવે છે. બેટા, ભક્તિનો માર્ગ આ માર્ગ છે સુરાપુરાનો, કાયર જનનું અહીં કામ નથી. તો ભક્તિ કરવું હોય તો કાન બંધ કરી રાખવી, ભક્તિ કરવી હોય તો આંખ બંધ કરી રાખવી. સૂરદાસજીએ બે કાંટા હાથમાં લઈને અને જાતે કરીને આંખ ફોડી નાખી. ભગવાન પ્રસન્ન થયા કે મેં સાંભળ્યું છે સૂરદાસ કે મારા માટે તમે આંખ ફોડી નાખ્યા છો. કહે ના ભગવાન, આ વાત ખોટી. તમારા માટે તો મારે આંખ જોઈએ છે. જે અંતરદૃષ્ટિથી પણ તમે દર્શન આપી દો છો, પણ આ આંખ ફોરવાનું કારણ આ છે કે આ આંખ જો દુનિયાની ચરકાટ ભારી જાય ને તો બહુ ઉછલ કૂદ કરાવે છે. એટલે મેં આંખ ફોડી નાખ્યા છે. दुनिया को देखने की जो दृष्टिकोण है उसको बदल दीजिए. ये बहुत खतरनाक है. तो महाराज अनेक प्रकारनी नानी नानी बारीक वस्तु भक्तिना माटे बतावे छे. महाराज भगवाननी भक्ति करवी होय ने तो आंख बंद करीने अने हृदयमां परमात्माने बेसाडी देवुं, वाणीमां परमात्माने बेसाडी देवुं, कानमा भगवानने बेसाडी देवुं, आंखमां भगवानने बेसाडी देवुं, नाकमां भगवानने बेसाडी देवुं, पेटमां भगवानने बेसाडी देवुं, मोढामां भगवानने बेसाडी देवुं. अगस्त्यजी पूछे छे आ भगवान एवा सरल छे के बधी जग्या बेसी जाए के एने बेसवानी जरूर नथी, पण मारे अने तमारे एने बेसाडवानी जरूर छे. ए ज्यां बेसी जाए ना तो जहां राम तहां काम नहीं, जहां काम नहीं राम, तुलसी तो नहीं रही सके, रवि रजनी एक ठाम. राम जी जो तमारा वाणी में आईने बेसी जशे तो दुनिया तमारी वाणी में नहीं आवे. राम जी तमारा नजरों में बसी जशे तो संसारनी चरकाट तमारा आंख में नहीं आवे. मेरी बात समझ में आ रही है ना? आंख ने हरि दर्शन में लगाओ, कान ने भगवान की कथा में लगाओ, मुंह ने तमे बाहर लारी ऊपर जईने मंचूरियन खाई आओ, पानी पूरी खाई आओ, पिज्जा खाई आओ, बर्गर खाई आओ. खिचड़ी में मजा नहीं आई, मारो बेटो हराम खोरा मारो. आ भोलो बाहर जईने खाई आयो कि खिचड़ी तो हूँ खातो नथी. अरे अपना गुजरातनी खिचड़ी ज प्रसिद्ध भोजन छे. खिचड़ी ना खाओ तो पछी जीवन में भातनी जेम कोड़े कोड़ा रही जशो यार. भात खाओ तो दालनी जरूर पड़े, तो एना करता भेगू आवे तो हारू. अपना हाथ ने जोड़तो न आवे, चोरवू तो न पड़े. डायरेक्ट सीताराम सीताराम. आनु बहानु छे पण आमां केटलाय भोला बेठा छो. हवे बधानुं कहूं तो हारू नकामू पड़े. हाँ, आ एक ज भोलो नहीं, आ तो एक दाखलो आप्यो એટલે તમારા લોકોના અંદર જે ભોલા હોય ને સમજી જજો કે એને કહી દીધું ભગવાન.